ઓમ શ્રી ગણેશાય નમો નમઃ ભગવતે નમો નમઃ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી, જય મહાદેવ પ્રભુ, જય મા જગદંબા, મા પાર્વતી ભવાની. તો આજે આપણે ચૈત્ર મહિનાની અંદર ઓખારણ વાંચીએ છીએ, તેનો અંતિમ ભાગ વાંચવાનો છે. ગયા ભાગમાં આપણે બાણાસુર અને શ્રી કૃષ્ણ ભગવાનનું યુદ્ધ થયું, શિવ અને શામળિયાનું યુદ્ધ થયું. તેમાં ભગવાન શ્રી કૃષ્ણની જીત થઈ અને બાણાસુરની ભુજાઓનો ભૂક્કો થઈ ગયો અને બાણાસુરનું અભિમાન ઓગળી ગયું. અને ભોળાનાથ હવે કહે છે કે બાણાસુરને કે હવે ઓખા અને અનિરુદ્ધના વિવાહની તૈયારી કરો. તે ભાગ આપણે સાંભળવાનો છે. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, સરસ મજાની કોમેન્ટ કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મને આશા છે કે આ વિડીયો તમને જરૂર ગમશે. અને ચૈત્ર મહિનાની અંદર તો આ ઓખારણ સાંભળવું ખૂબ જરૂરી છે. કહેવાય છે કે આખું વર્ષ તરિયો તાવ પણ ન આવે અને સપનામાંય પણ ભૂતનો ભણકારો ન થાય. તો જરૂર સાંભળજો. જય માતાજી. હવે ભોળાનાથ મહાદેવ દેવાધિદેવ પ્રભુ કૃષ્ણની યુદ્ધ કળા જોઈ દેવાધિદેવ પ્રસન્ન થયા અને કહ્યું, કૃષ્ણ, હવે યુદ્ધ બંધ કરો. યુદ્ધનું ધ્યેય ફળીભૂત થઈ ગયું છે. પોતાની ભુજાઓમાં સહસ્ર હસ્તીઓનું બળ હતું એવું બાણાસુરનું અભિમાન ઓગળી ગયું છે. દેવાધિદેવ મહાદેવના વચનો સાંભળી શ્રી કૃષ્ણ સુદર્શન ચક્ર ખેંચી લીધું અને યાદવ યોદ્ધાઓને થંભી જવાનો આદેશ આપ્યો. બંને પક્ષે યુદ્ધભૂમિમાં શાંતિ છવાઈ ગઈ. મહાદેવજીના બાણાસુર પાસે આવ્યા. મહાદેવજી પ્રભુ બાણાસુર પાસે આવ્યા અને સ્નેહતાપૂર્વક કહ્યું, વત્સ, તે હાથે કરીને યુદ્ધ માગ્યું હતું તે તને મળ્યું. તારા અભિમાનનો નાશ થયો, તેથી મને આનંદ થયો છે. હવે કોઈ દિવસ પોતાના બળનું અભિમાન ન કરીશ. જા, ઉઠ, દીકરીના લગ્નની તૈયારી કર અને તારા હાથે અનિરુદ્ધને કન્યાદાન કરી યશ અને પુણ્ય મેળવી લે. દેવાધિદેવ મહાદેવની આજ્ઞા માથે ચડાવી બાણાસુરે યુદ્ધ બંધ કરી દાનવ દળને આજ્ઞા આપી અને મહામંત્રી કૌભાંડને શોણિતપુર સજાવી ઓખાના લગ્નોત્સવ ધામધૂમથી ગોઠવવાનું કહ્યું. અહીં યાદવ સેનાએ પણ શાંતિ ધ્વજ ફરકાવ્યો અને અનિરુદ્ધને વરરાજાના વસ્ત્ર પરિધાન કરાવી શણગારવા માંડ્યો. ભગવાન સદાશિવના સાનિધ્યમાં જ રણવાઘોની જગ્યાએ મંગલ વાઘો વાગવા માંડ્યા. બંને પક્ષ નારીવૃંદમાં મધુરા ગીતો ગાવા લાગ્યા. અનિરુદ્ધના વરઘોડામાં બધા બની ઠનીને ચાલવા માંડ્યા. વરઘોડો ચડે અનિરુદ્ધનો જાદવ તત્પર થાય રે. બાણાસુરને માંડવે જાદવ રાણી ગીત ગાય રે. આદિત્યની ગરુણી આરે તમે નિંદ્રા માનવ પોઢો રે. બ્રહ્માની ધરુણી રે તમે નિંદ્રા માનવ પોઢો રે. અનિરુદ્ધને તેલ છીંચાવો ને સાવિત્રીને જાગવું રે. ચંદ્રમાની ધરુણી હારે તમે નિંદ્રા માનવ પોઢો રે. જીયાવરને તેલ છીંચાવો કે રોહિણીને જાગવું રે. શ્રી કૃષ્ણની ધરુણી તમે નિંદ્રા માનવ પોઢો રે. અનિરુદ્ધને તેલ છીંચાવો કે લક્ષ્મીને જાગવું રે. પ્રદ્યુમનની ધરુણી તમે નિંદ્રા માનવ પોઢો રે. અનિરુદ્ધને તેલ છીંચાવો રે. રતિવને જાગવું રે. મહાદેવની ગરુણી આરે તમે નિંદ્રા માનવ પોઢો રે. ઓખાને તેલ છીંચાવો કે ઉમૈયાને જાગવું રે. ગણપતિની ગરુણી આરે તમે નિંદ્રા માનવ પોઢો રે. ઓખાને તેલ છીંચાવો કે શુદ્ધબુદ્ધને જાગવું રે. બાણાસુરની ગરુણી તમે નિંદ્રા માનવ પોઢો રે. ઓખાને તેલ છીંચાવો કે બાણમતીને જાગવું રે. વરરાજાને પીઠી સોળવા જાદવ રાણીઓ ટોળે વળીને ગીત ગાવા બેઠી છે. પીઠી સોળો પીઠી રે પટરાણી, મગ દળો મગ રે પટરાણી, પગ ધો પગ રે વરની ભાભી. ઓખાજી તો રે જોય અખંડ સોહાગી, સંદન સશા સે રે અપાર, ભૂષણ પહેરાવા સે રે શાર. વર્તો વરઘોડે સળિયા, અશ્વયાનું પમને હીરા જડિયા. તેના તેજ તણો ને રે પાર, ત્યાં તો નિરખે છે નરય ને નાર. નિરખે નિરખી દિયે છે રે આશીષ, જીયાવર જીવજો કોડ 32. અનિરુદ્ધ્યા મંડપે આવ્યા, બાણાસુરને મન ઘણું ભાવ્યા. મુક્તિ બોલ્યા અમૃત વાણી, પોખે પાર્વતી પટરાણી. ધૂસળ રવાઈને ત્રાક, પૂખી તાણ્યું જીયાવરનું નાક. ઘૂસળેમાં પૂખી સુમૈયા, ઘૂસળે વૃષભનું જોતરું રે. મુસળેમાં પૂખી ઉમૈયા, મુસળે અમૃત ખાંડણું રે. રવાયેમાં પૂખી સુમૈયા, રવાયે મહીનું વલોણું રે. તરાકેમાં પૂખી સુમૈયા, તરાકે વિશ્વનું ઢાંકણું રે. સરૈયેમાં પૂખી ઉમૈયા, સરૈયે વૃષભનું સારણું રે. ઈંડી પિંડીમાં પૂખી ઉમૈયા, ઈંડી પિંડીએ ઉદર પોખણું રે.
હવે જાદવ રાણી કરે છે વાત કે વેવાણ આવ્યા રે, જેની જોવા સરખી જાત વેવાણ આવ્યા રે, માથે કેસને વાસની જાળ વેવાણ આવ્યા રે, જેના નેત્ર સરોવર પાળ વેવાણ આવ્યા રે, જેનું મસ્તક ગીરી સમાન, જેના સુપડા જેવા કાન વેવાણ આવ્યા રે, જેની આંખ અંધારે કૃપ વેવાણ આવ્યા રે, જેનું મુખ દિશે કટપૂક વેવાણ આવ્યા રે, હલડાંડી સેવા એના દાંત વેવાણ આવ્યા રે, દીઠે ન જાય એનો અંત વેવાણ આવ્યા રે, કોટે ખજૂરના તનમનિયા કાને ઉતારા ઓગીના રે વેવાણ આવ્યા રે. મંગળ ફેરા ત્યારે ફરાય મળી માનુની મંગળ ગાય, હર્ષધરે બાણ મન્નાય સાંધી કે વૈકુંઠાય, પેલે મંગળ ત્યારે શાર આપ્યા રથ સહિત તોખાર, બીજે ધેનું આપી અપા, ત્રીજે કુંજર કેરી હાર, ચોથે કુંસી સહિત ભંડાર આપી કીધો નમસ્કાર, બાણાસુર બોલ્યો મુખવાણ ચંપુટ કરી બે પાણ, હું તો સેવીશ તમારા સુરણ શુદ્ધ રાખજો અંતકરણ, એમ રાયે કન્યાદાન દીધું, વિવાહ કર્મ સંપૂર્ણ કીધું, હરિનો કોઈ ન જાણે પાર, બંને કીધા શ્રીના ભરથાર. કારજ પૂરણ મંગળ વર્ષા જોવા મળ્યો સંચાર રે, સોરીના દંપતી બંને આરોગ્ય કંચાર રે. સોરીમાં કંચાર જમતા જમતા જમાઈને દાનવ નારીઓ હસી હસીને પેટ ભરીને મેણા મારવા લાગી. મધુર મેણાનો માર અનિરુદ્ધને કડવો નહીં પણ મીઠો લાગતો હતો. કંચાર જમો જમો રે જમાય, તારી રૂડી દિશે કમાય, સોરું તું તો કાળો ને કાળિયો, સોરા તું તો શીંગોમાંથી સળિયો, સોરા તું તો નખ જેવડો નાનો, કેમ આવ્યો સૈયો સાનો, મારી ભોળી ઓખા બેન તારા ચોર તણાશે ચેન, મારી કન્યા ન જોઈ કાંઈ તેને કપટે કીધું તે ચાય, જયા છત્રપતિએ ઝાલ્યો કેવો કારાગૃહમાં ઘાલ્યો, તારા બાપનો બાપ તેડાવ્યો તેણે પગે લાગી સોડાવ્યો, તારી કળમાં માતાશે ગાડી તુને ન દેખાડે ઘીની વાડી, તારો પિતા છે કામ તેનું ચંચળસિત નહીં ઠામ, શ્યામરામે શું લડાવ્યા લાડ જેનું ખાધું અન્ન ભરવાડ, અમને દાનવને માનવ જોતા ખામી, નિસ્વરે ઊંચ કન્યા પામી, તારો વંશ તો કીધો કામ તેણે લજાવ્યું બાણાસુરનું નામ, ક્યાંથી પેઠો તું ખંખોળી તે તો છેતરી ઓખા ભોળી, તારા પૂંતણો નહીં પાર રાજપુત્રી પામ્યો ભંડાર, રૂડી બહુ પામ્યો તું રાસ એકવાર આગળ નાશ, એમ રામા કરે બહુ રીત અન્ય ગાય છે ગીત, વળતી દેવકન્યા ગાય વર્ણી તે તો કેશવની જાની, તમે લાંબી શું લૂલી હલાવો રૂપે ભૂંડણ સરખી ભાવો, અમારો અનિરુદ્ધ તીખો મરી તે તો સપનામાં ગયો વરી, વરવવ બંને એકઠા મળ્યા બાણાસુરના તે હૈયા દળ્યા, તેણે કીધા એ ઉપર કોપ ભાંગ્યા કસને વળી ટોપ, શું કહ્યું સિંહસૂતને સાહિયા કરી અધર કેવા થયા, અમારા શ્યામ રામ જ્યારે રૂઠા ત્યારે વેવાય કીધા ઉઠા, રણમાં રજળ્યા રાણાના અંગૂઠા, સોડી આપી જીવતા છૂટાયા, મોં માગીને કન્યા લીધી ઘર વધાવવા વવર દીધી, એક ગીત ગાય છે વરણી વરકન્યાને ઉઠા પરણી, ઋષિ સહસ્ત્ર 28 ધીસ દેશે વધુવરને આશીષ, માણસ ઉચિત પાયમાં દાન સૌને સંતોષે ભગવાન, અતિ આનંદ ઉત્સવ થાય નારી અનુપમ ગાય, ઘર વચાવવા વવર કીધી ઘેર જાશું આનંદ રે, પરસ્પર વિનોદની વાર્તા કહે ભટ્ટ પ્રેમાનંદ રે, સાંભળો પરીક્ષિત રાયજી કંચાર પૂરો થાળીમાં થાયજી, ધ્રુત ખાંડ નાખી લાવીજી, રાણી માયરા મયે આવીજી, વિદાય આપો રાય અમને થયા છે બહુ દીન, બાણાસુર કહે વેગે કરીને ઓખા દેશું સ્વામીન, શરણેરુ રે તમારો મારો સો અધિકાર, જે જોઈએ તે લખાવો હું આપી કરું નમસ્કાર, પાય નમ્યો પરિબ્રહ્મને આનંદ અંગન માય, 56 કોડને પેરામણી કરી પૂજ્ય ત્રિભુવન રાય, ત્રિભુવનપતિ સંતોષ્યા આપ્યા વસ્ત્ર સહવાહન રે, પુત્રી આપી પાયે લાગ્યો કીધી સ્તુતિ નવરે, પુત્રી આપી બાણાસુર ભગવાન શ્રી કૃષ્ણને પાયે પડ્યા ને સ્તુતિ ગાય, પછી ઓખાની સૈરો પણ ગીત ગાવા લાગી, આવ્યો આવ્યો દ્વારકાનો ચોર એના વડ પિતાએ સાયરા ઢોર, લાખેણી લાડી લઈ ગયો રે એના શું કરીએ વખાણ, એણે જીત્યો છે રાય આવ્યો આવ્યો કામકુમાર, જદુકુલનો એ શૃંગાર લાખેણી લાડી લઈ ગયો, આવ્યો આવ્યો નંદતણો ગોવાળ એ તો મામા કંસનો કાળ, લાખેણી લઈ ગયો આવ્યો આવ્યો અળધર કેરો વીર, ગાયો સારીને જમના તીર, લખેણી લઈ ગયો આવ્યો ગોપીઓનો માખણ સોર એ તો નાગર નંદકિશોર, એની મધુરી છે બહુ વાણી એ તો બહુ વાણી, એની મધુરી છે બહુ વાણી એનો વડપિતા મહિનો દાણી, લાખેણી લઈ એમ સૈયરો ગાયે ગીત મન આણીને બહુ પ્રીત, તિહા આનંદ સૌને થાય ભટ્ટ પ્રેમાનંદ જય જય ગાય, ઓખાબાઈ ચાલ્યા સાલણહાર સાથ મૂક્યો સૈયર તણો, મૂક્યા માતા પિતા પરિવાર સાથ લીધો જાદવ તણો,
ઓખાબાઈએ ભર્યા નયણે નીર, મનમાં આનંદ અતિ ઘણો રે. ચિત્રલેખા આવી દેવા ધીર, મિલાપ કરી ઓખા તણો રે. બંને ભેટા હૈડા સાથ, મનમાં આનંદ પામ્યા. ભલે પામી તું અનિવૃદ્ધ નાથ, દુઃખ તે સઘળા વાયમાં. હવે બાણાસુર ઓખાના વળામણા કરી વિદાય કરે છે અને જાન દ્વારકા મોજાળ રવાના કરે છે. બ્રહ્માએ વાળી ગાંઠ હો લાડા, દોરડો નવ સૂટે. તારા શ્રી કૃષ્ણ વડવા તેડા હો, સબીલા દોરડા ન સૂટે. તારી રૂક્ષ્મણી માત તેડા હો, ચબીલા દોરડો ન સૂટે. તારો પ્રભ્યુમન બાપ તેડા હો, ચબીલા દોરડો ન સૂટે. તારી રતિ માત તેડા હો, ચબીલા દોરડો ન સૂટે. તારા હળધર કાકા તેડાવ, ચબીલા દોરડો ન સૂટે. તારી ગોવાળની મંડળી તેડાહો, સબીલા દોરડો ન સૂટે. એમ રીતભાત ત્યાં કરી ગૌત્રજનને લાગ્યા પાય. ગો રાશિત દે ઘણી, બાણાસુરની કીધી રક્ષાય. બાણાસુરની રક્ષા કીધીને પવિત્ર કીધું અસુર કુલ જે. વેવાય વિશ્વભરમાં થયા, પુણ્ય મારા પૂર્વજન્મના, પ્રભુજીએ કીધી દયા. પ્રહલાદ અર્થે નૃસિંહ હવા ને હિરણ્યકશ્યપ ઉદ્ધાર્યો. બલિ કારણ વામન હવા, મારા ભુજનો ભાર ઉતાર્યો. હિરણ્યાકશ માટે વરા હતા, એમ બાણે વાણી ઓસરી. સર્વની ઘણી કૃપા જે, અનિવૃદ્ધ ઓખાવરી. અપરાધ મારો ક્ષમા કરીએ, હરિ તમ સામો હું વઢ્યો. એમ કહી રાય બાણાસુર કૃષ્ણને પાયે પડ્યો. બેઠો કીધો કર ગ્રહી, શ્રી કૃષ્ણએ વખાણ્યો બહુ. જદુકુલ દીપાવ્યું અમારું, તમ પુત્રી થયા વહુ. કૈલાસ ગયા ગિરિરાજપતિ, કૃષ્ણ પધાર્યા દ્વારામતી. ઓખા અનિરુદ્ધ ઘેર આવ્યા, ભેટ્યા રૂકમણી રેવતી. ઉત્તમ કથા ભાગવત તણી, સાંભળતા સુખકારી. પાપ સઘળા પ્રલય થાયે, પરમપદ પામે ભારી. વ્યાધિને સપ્તજવર જમે, જો સાંભળે સ્નેહે કરી. સુખ સંપત્તિ પરિવાર વધે, મનકામના પૂર્ણ થાય. શ્રી રામચંદ્ર પ્રતાપથી પરબંધ કથા હવી. કાલાવાલા માની લેજો, જ્યાં રથ કહે કવિ. વીર ક્ષેત્ર વડોદરું, ગુજરાત મધ્ય ગામ. ચતુર્વર્ષી જ્ઞાતિ બ્રાહ્મણ, કૃષ્ણ સુત પ્રેમાનંદ નામ. રીતભાત પરિપૂર્ણ કર્યા, ઉઠ્યા કૃષ્ણ તનજી. નવું રે મંદિર વસાવવાને, ત્યાં આપ્યું રે ભુવનજી. એકવાર શ્રી કૃષ્ણજીએ ઓખાને ખોળામાં બેસાડીજી. માગવું હોય તે માંગી લેજે, તું સે વહુ અમારી જી. ઓખાએ માગ્યું મારા બાપને, તમે એક દીકરો આપો રે ભગવાનજી. ભગવાને તેને આપ્યો દીકરો, એનું ગયાચુર નામજી. બાણાચુરનો દીકરો ગયાચુર, વંચ ધારણ હારજી. કહી કથાને સંદેહ ભાંગ્યો, પરીક્ષિત લાગ્યો પાયજી. ચુકદેવજી અમને પાવન કર્યા, ચાંભળ્યો મહિમાયજી. આરાધુ ઈષ્ટદેવ ગુરુદેવને, ગણપતિને લાગુ પાયજી. શ્રોતા વક્તા સાંભળો, કહે કવિ કર જોડજી. ભાવ ધરી સૌ બોલજો, જય જય રણછોડજી. ભાગવત મહાપુરાણના 10મા સ્કંધમાં શ્રી સુખદેવજી પરીક્ષિત સ્વાદે ભટ્ટકવિ પ્રેમાનંદ રચિત ઓખારણ સંપૂર્ણ. જય ગણેશ, ઓમ નમઃ શિવાય. તો આ ઓખારણના બધા ભાગ સારી રીતે સાંભળજો, ભૂલ આવે તો ચોરી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ફરી મળશું આપણે નવા વિડીયોમાં, નવા કીર્તનમાં.